હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે ઓરેન્જ ફ્લેવર સ્પોન્જ કેક, જે આપણે નેચરલ ફ્લેવરથી બનાવવાના છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે, બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે તમારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો સ્પોન્જ કેક બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં તો એક ઓરેન્જ લઈ લીધું છે અને છાલને આ રીતે થોડું ગ્રેટ કરી લઈશું. આપણે 1 ચમચી જેટલું જોશે, જેથી ફ્લેવર ખૂબ જ સ્ટ્રોંગ સરસ આવશે, એકદમ સરસ ફ્લેવર આવશે. તો એને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને એ જ ઓરેન્જને આપણે આ રીતે કટ કરી લઈશું અને એનું જ્યુસ કાઢી લેવાનું છે. તો આ રીતે બાઉલની અંદર હું જ્યુસ કાઢી લઈશ સ્ટ્રેનર રાખીને. આ જ્યુસને પણ આપણે કેકની અંદર એડ કરવાનું છે. આ રીતે મેં આખા એક ઓરેન્જનું જ્યુસ કાઢી લીધું છે. હવે એને સાઈડ ઉપર રાખી દઈશું અને બીજા એક બાઉલની અંદર 3/4 કપ જેટલો આપણે મેંદો લઈ લેવાનો છે. અડધો કપ સુગર લીધેલી છે. 1 ટીસ્પૂન અહીંયા બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કરી દઈશું. હવે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને આપણે આ રીતે મિક્સ કરી દેવાના છે. હવે આપણે જે ગ્રેટ કરીને રાખ્યું હતું ઓરેન્જની છાલ, એને એડ કરી દઈશું આ રીતે. 1/4 કપ આપણે ઓઇલ એડ કરેલું છે, સનફ્લાવર ઓઇલ લીધેલું છે, તમે રાઈસ બ્રાન્ડ પણ લઈ શકો છો. અને 1/4 કપ આપણે દહીં એડ કરી દીધું છે અને જે જ્યુસ આપણે કાઢીને રાખ્યું હતું એને પણ એડ કરી દઈશું. તો આ રીતે બધું જ્યુસ મેં એડ કરી દીધેલું છે અને આ રીતે બેટર તૈયાર કરેલું છે. અને હવે હું અહીંયા ફૂડ કલરનો યુઝ કરું છું, તમે આને સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં 2 ડ્રોપ લીધેલા છે ફૂડ કલરના. આનાથી ખૂબ જ સારો એવો કલર આવે છે, પણ તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા બેટર આપણું તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં મોલ્ડ રાખેલું હતું ગ્રીસ કરીને ઓઇલથી, તો એની અંદર એડ કરી દઈશું. આ રીતે બધું બેટર એડ કરી દેવાનું છે. તો હવે આ રીતે બેટર એડ કર્યા પછી આ રીતે ટેપ કરી લઈશું અને ઓવનની અંદર આપણે એને બેક થવા માટે રાખી દઈશું. તો ઓવનની અંદર આપણે 180 ડિગ્રી ઉપર 40 મિનિટ માટે બેક કરવાની છે. આની પહેલાં મેં કડાઈમાં પણ બનાવેલી છે કેક, એના પણ વિડીયો છે મારી ચેનલ ઉપર. તો 40 મિનિટ પછી આપણે કેકને જોઈ લઈશું. તો અહીં 40 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેક સરસ મજાની બેક થઈ ગઈ છે અને એકદમ સ્પોન્જી બની છે આપણી કેક. તો ઠંડી થયા પછી આપણે એને ડીમોલ્ડ કરી લેવાની છે. એકદમ ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે આ રીતે. કોઈ બટર પેપરનો આપણે યુઝ નથી કરેલો. આ રીતે થોડું ટેપ કરશો એટલે ઇઝીલી ડીમોલ્ડ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બની છે. અહીંયા હું તમને કટ કરીને પણ બતાવું છું. અને ખૂબ જ ટેસ્ટી બની છે આપણી કેક. બાળકોને તો ખૂબ જ ભાવે છે આ કેક. તમે ઘરે જરૂરથી એક વખત ટ્રાય કરજો. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને બહારથી લઈએ એવી સરસ બની છે. તો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.